જય દ્વારકાધીશ તે જય માતાજી મિત્રો જો જીરાની અંદર કાળી શરમી આવી ગઈ હોય તમારે અને રોકાતી નથી તો આ વિડીયો તમારા માટે ખાસ છે. વિડીયોનો અંત સુધી જોવાનો છે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો બેનિફિટ થાય અને કાળી શરમીને કેમ રોકવી એનું 100% નિવારણ આપણે તમને કહેશું મિત્રો. અને જે ખેડૂતો આપણો રેગ્યુલર વિડીયો સાંભળે છે ને રેગ્યુલર જે ટૂંકમાં દવાનો ઉપયોગ કરે છે એ ખેડૂતોને અત્યારે કાળી શરમી આવ્યા પહેલાં આપણે 3 રાઉન્ડ આપી દીધા છે જે ક્રુમાસીનના, અને એની અંદર કાળી શરમીના હજી એટક નથી એવા ખેડૂતોએ હવે પછીનો કયો ડોઝ આપવો એ ખાસ વિડીયોને અંત સુધી મિત્રો તમે પણ જોયો લે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય છે. બાકી સારી દવાઈઓ જે નામચીન દવાઈઓ છે એને તમે ઉપયોગ કરી લીધા છે અને છતાં પણ કાળી શરમી આવી ગઈ છે રોકાતી નથી, પણ તમને મગજમાં એક જ વસ્તુ બેસી ગઈ છે કે આ નામચીન એવું નથી. ઘણી ઈથી પણ ઓછી દવાઈઓ છે કે જે માર્કેટની અંદર પણ તમને ખેડૂતોને ખબર નથી મિત્રો. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ખબર ન હોય ને ત્યારે આપણે પાછા પીસેટ થતું હોય છે. હવે જે ખેડૂતોને કાળી શરમી આવી ગઈ છે એ ખેડૂતોએ જેને દાખલા તરીકે ઘણી અલગ પ્રકારના ફૂગનાશક દવાના ઉપયોગ કરી લીધા છે, પણ જેની અંદર જેને જટાયુ અને ટ્રાયસાયક્લોઝલ આ બે વસ્તુનો ઉપયોગ ન કર્યો હોય તો જટાયુ અને ટ્રાયસાયક્લોઝલનો ઉપયોગ કરવાનો ને એની સાથે ક્રુમાસીન અને જીરા જમ્પર પ્લસ આ 4 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો હું આમાં ફોટાઈ નાખું ને ખાસ ધ્યાન એ રાખજો કે હું એ ભાઈના જે એગ્રોવાળાના નંબર પણ આમાં નાખીશ, એટલે તમે એને ફોન દ્વારા એની પાસેથી માહિતી પૂરેપૂરી લઈ લેજો એટલે જેથી કરી તમને વધારે સમજાય. અને એ છતાં તમને વધારે માહિતી જોતી હોય તો છેલ્લે મારા નંબર નાખીશ એટલે મારી પાસેથી માહિતી લઈ લેવી એટલે તમને ક્યાંક ને ક્યાંક સારી એવી ખબર પડે મિત્રો. આ ધ્યાન રાખજો, જટાયુ ટ્રાયસાયક્લોઝલ એની સાથે જીરા જમ્પર પ્લસ અને એની સાથે ક્રુમાસીન. વસ્તુ મેન મહત્વની ક્રુમાસીન છે મિત્રો. ક્રુમાસીન છે ને એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે આપણે અલ્ટેનેરિયા જે કાળી શરમી જેના સ્પોમ્બ હોય જે વાયરસ કહેવાય એને બ્લાઇટ જ કહેવામાં આવે છે, એને અલ્ટેનેરિયાની બ્લાઇટ કહે. એની અંદર ક્રુમાસીન આપણે એને સારામાં સારું નહીં જબરજસ્ત કામ આપે છે મિત્રો. એટલે આ 4 વસ્તુ પછી જે ખેડૂતોએ આનો ઉપયોગ કરી લીધો છે અને હવે પછીના જે આ સમયગાળાની અંદર ડોઝ આપવો હોય તો એની અંદર જે આપણે ઇસીબાન કંપનીનું કિજન કરીને જે આવે છે એ લેવાનું છે. એની સાથે આપણે ધાનુકા કંપનીનું પ્રોટોકોલ અથવા તો બાયરનું એન્ટ્રાકોલ લ્યો અને એની સાથે તમારે જીરા જમ્પર અને ક્રુમાસીન આ 4 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. હવે અત્યારે જો આ ઇસીબાનનું કિજન છે ને મિત્રો એ બાયરનું નેટિવ જ છે, આમ તો બાયરનું જ મેન્યુફેક્ચર છે, પણ આપણે આ ઇસીબાન કંપનીનું શું કામે કહીએ છીએ આપણે તમને પણ ખબર છે ઘણા બધા ખેડૂતો જે ડુપ્લિકેટથી ઘણા બધા આવી ગયા છે. ડુપ્લિકેટ બજારની અંદર ઘણી બધી બાયરનું નેટિવો આપણે ગયા વર્ષે પણ જોયું હતું, માર્કેટમાં આવ્યું હતું. એટલે ખેડૂતો છે ને એનાથી બહુ બીવે છે. એટલે આપણે જે ઇસીબાનનું જે આપણે ટૂંકમાં બાયરનો નેટિવા કરતાં થોડુંક સસ્તું પણ પડશે અને વસ્તુ સેમ એ જ આવવાની છે, કેમ કે મેન્યુફેક્ચર તો બાયર કંપની જ છે, પણ એટલે જે બાયરનું નેટિવમાં જે વસ્તુ આવશે ને એ જ વસ્તુ આમાં આવવાની છે. એટલે આ વસ્તુનો તમે ઉપયોગ કરો. એ છતાંય જે ખેડૂતોને આગળ વધારે પણ બીજા કાંઈ પ્રોબ્લેમ હોય જીરાની અંદર તો તમારે વધારે માહિતી માટે મેં તમને કીધું એમ નંબર મારા નાખીશ, હું તમને નંબર આપીશ. પણ મિત્રો ખાસ એ પણ તમને હજી કહું છું, હું કોઈ એડવર્ટાઈઝ કે જાહેરાત નથી કરતો, પણ મિત્રો મેં જે વપરાવેલું અનુભવ અને મારો જે અનુભવ છે ને એ જ તમને હું કહું છું કે જે ક્રુમાસીન છે ને ક્રુમાસીન વસ્તુ એવી છે મિત્રો, કાળી શરમી ગમે આવી ગયા પછી ટૂંકમાં એને રોકી લે છે, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કાળી શરમી જેને આવી ગઈ ને એ લોકોએ જે આ દવાનો ઉપયોગ કરે મેં જે કીધું તે પછી ક્રુમાસીનનો અને એની સાથે કોઈ ફૂગનાશક બીજું વાપરવાનું છે અને 5મે દિવસે કે 6ઠે દિવસે રિપીટ રાઉન્ડ કરી દેવાનું છે. ખાસ તમે ધ્યાન રાખજો, કેમ કે અત્યારનું જે વાતાવરણ છે ને એ વાતાવરણ પ્રમાણે અત્યારે ખૂબ જ કાળી શરમી રોકવી ખૂબ જ અઘરી વસ્તુ છે મિત્રો. અને તમે જે 200 300 250 રૂપિયાના પોંપ ખેડૂતોએ કર્યા ને છતાં કાળી શરમી નથી રોકાણી. 2-3 વખત એરગોન ને ગેલેલિયાને મારી દીધા હસોડા તોય પણ જેમ ઓલા ઘીરે કાયમી રોટલા ખાઈને એમ જીરાને ગેલેલિયો ખવડાવે છે. ખરેખર સમજા જેવી વાત છે, પણ ખેડૂતો પાછા નથી વર્તતા, કેમ કે એ સમયગાળો જે તમે એક વખત એનો ઉપયોગ કર્યો હોય તો બીજી વખત બદલાવી નાખવાનું છે, પણ વારંવાર ઉપયોગ કરવાથી કંઈ એવું નથી કે એનાથી નો જ આવે મિત્રો. ઘણી બધી ઈથી પણ સારી પ્રોડક્ટ આવે છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે. અત્યારે 80 દિવસની આસપાસ જીરું થયું હોય કે જેને પાણીની ઘટ હોય એ લોકોએ ખાસ જીરા જમ્પર પ્લસ કરીને જે પ્રોડક્ટ આવે ને એ ખાસ વાપરજો મિત્રો, જેની અંદર તમને ઉત્પાદનની અંદર 100% સારામાં સારો વધારો મળશે. કેમ કે એક ગ્રીનરીમાં રાખશે, ફ્લાવરિંગ અને જે દાણાને ઝીણો નહીં થવા દે અને વજનવાળો પણ કરશે. અને ખાસ એ ધ્યાન રાખજો
જે જીરા વગરના પાણી છે ને એને વોટર સોલ્યુબલ ખાતર ન આપો ને તો મિત્રો સારું છે. કેમ કે વોટર સોલ્યુબલ ખાતરો છે ને એ જીરાની અંદર ખરેખર ભેજ હોય ને તો જ કામ આપે, નકર ભેજ વગર કોઈ જાતનું કામ આપે નહીં. એટલે આપણે જ્યારે છંટકાવ કરતા હોય તો આપણે એમ થાય કે આપણે 05234 છે ને 0050, હવે ખેડૂતો તો 0050 વેડગા છે. પણ મિત્રો ખરેખર ખાસ ધ્યાન રાખજો, એને છે ને હોર્મસ આપો, એમિનો, સીવીડ, અમિક, ફુલવિક આવી વસ્તુ જે બધી છે ને એ વસ્તુ એને ટૂંકમાં આપો, જેથી કરી ક્યાંક ને ક્યાંક એની અંદર તમને મિત્રો ફાયદો થાય. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.